હેલો જી દોસ્તો, હું છું આપનો દોસ્ત અને હોસ્ટ પટેલ નિશ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂ નીડ્સ વિડીયોમાં. દોસ્તો, એક્સપોર્ટ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે ભાઈ આ વસ્તુ એક્સપોર્ટ થાય છે, ઓલી વસ્તુ એક્સપોર્ટ થાય છે અને દુનિયાના દરેક છેડે પહોંચે છે. પણ આજે આપણે સૌરાષ્ટ્રમાં એક એવા ખેતરની અંદર છીએ, એક એવી જગ્યાએ છીએ કે અહીંથી સીધા જે એક્સપોર્ટ થવાની છે, જે વસ્તુ સીધી દુબઈ જવાની છે. આપણી સાથે છે રુચિતભાઈ, જે વધારે માહિતી આપશે. કેમ છો રુચિતભાઈ? મજામાં? મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો રુચિતભાઈ, પહેલા તો આપણા વ્યુઅર્સને જણાવો કે તમે શું એક્સપોર્ટ કરી રહ્યા છો અને શું વર્ક કરી રહ્યા છો. અમે લોકો છે ને નીરવભાઈ, ગલ્ફ માર્કેટમાં, એટલે આપણે દુબઈ થઈ ગયું, સાઉદી અરેબિયા થઈ ગયું, કતાર થઈ ગયું, ઓમાન થઈ ગયું, એમાં અમે લોકો મેઇન તો ફ્રેશ ફ્રૂટ એન્ડ વેજીટેબલ, કે આપણે સૌરાષ્ટ્રમાંથી જેમ આપણે કેરી જાય છે બરાબર, હા, રાઈટ, એવી રીતે કચ્છ અને હળવદ આજુબાજુના એરિયામાંથી આપણે લોકો દાડમ મોકલીએ છીએ, પછી મરચી મોકલીએ છીએ. એવી જ રીતે નાસિકથી દ્રાક્ષ જાય છે. એવી રીતે આખા ભારતમાંથી તમે જોવો તો ફ્રેશ ફ્રૂટ અને વેજીટેબલ આખા સાઉદી અરેબિયન માર્કેટ અને ગલ્ફ માર્કેટમાં બહુ બધું વસ્તુ જાય છે. બરાબર છે. તો રુચિતભાઈ, હવે આપણા વ્યુઅર્સને જણાવો કે આજે આપણે સૌરાષ્ટ્રની જે જગ્યાએ ઉભા છીએ, અહીંથી શું એક્સપોર્ટ થવાનું છે. આપણે સૌરાષ્ટ્રમાંથી નીરવભાઈ સૌથી પહેલી વખત એવો રેકોર્ડ બને છે કે સૌરાષ્ટ્રમાંથી તમે જોયું હશે કે તાલાડામાંથી 90% કેરી જે કેસર કેરી છે, એ 90% કેરી તાલાડામાંથી થાય છે અને ઓન્લી 1% કેરી છે એ આજુબાજુ આપણે બારડોલી સાઈડના એરિયામાંથી જાય છે, સુરત બાજુથી. હા, સુરત બારડોલી આસપાસમાંથી જાય છે. તો અત્યાર સુધી કેળા એક એવી વસ્તુ છે કે જે મહારાષ્ટ્રમાંથી જ જાય છે મોટે ભાગે. અમુક એવા એરિયા છે, આંધ્રપ્રદેશ છે, એમપી ના અમુક એરિયા છે, જલગાંવ છે, બધા છે, તો એમાંથી જ 99% કેળાનું એક્સપોર્ટ થાય છે. પણ આપણે સૌરાષ્ટ્રમાંથી પહેલી વખત કેળાનું એક્સપોર્ટ કરીએ છીએ. ઓકે દોસ્તો, સૌરાષ્ટ્રમાંથી પહેલી વખત કેળાનું એક્સપોર્ટ થઈ રહ્યું છે અને એ પણ દુબઈની અંદર. હવે તમે આપણે વાત કરીએ રુચિતભાઈ, તો તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે ભાઈ સૌરાષ્ટ્રમાંથી આપણે પહેલા એવા બનીએ એક્સપોર્ટર કે જે કેળા એક્સપોર્ટ દુબઈ આપણે કરીએ? હું પોતે છે ને નીરુભાઈ જુનાગઢનો વતની છું. હવે મારી આજુબાજુના ઘણા મારા સગા સંબંધીઓ ખેડૂતો છે, તો મેં ઘણા બધાને જોયું છે કે એ લોકો કપાસ ઉગાડે છે, ઘઉં ઉગાડે છે, મગફળી ઉગાડે છે. સાસણના અને તાલાડા અને મેંદરડા ડિસ્ટ્રિક્ટના જે બધા લોકો છે, એમાં ઘણા બધા લોકોને આંબાની ખેતી કરે છે અને અત્યારે થોડુંક શેરડીનું પણ ઉત્પાદન વધારે છે. શેરડીનું ઉત્પાદન પણ થાય છે. પણ એમાંથી મોટા ભાગના ખેડૂતોને હજી ખ્યાલ જ નથી કે કેરી આપણે બીજા દેશમાં કેમ વેચવી અને જાજુ વળતર એનું કેમ મેળવવું. બરાબર, ઘણા બધા ખેડૂતોને એવી ખબર જ નથી કે કેરીની સાચી રીતે ખેતી કઈ રીતે કરવી, એની માવજત કઈ રીતે કરવી. આપણે તમે જોયું હશે કે અમુક લોકો કેમિકલ છાંટીને કેરીનું ભરપૂર ઉત્પાદન કરે છે, પણ એને ભાવ તો એને સામાન્ય જ મળવાનો, સામાન્ય જે બજારમાં હાલે છે જ મળવાનો છે. પણ અહીંના ખેડૂતો શું કામ સારી ખેતી નથી કરતા, પ્રાકૃતિક ખેતી તરફ શું કામ નથી વળતા? જો ખેડૂતો કેરીની સારી રીતે માવજત કરે તો હું એવું માનું છું કે સાસણ અને તાલાડા ડિસ્ટ્રિક્ટના 90% ખેડૂતોની કેરી આપણે બહાર મોકલી શકીએ છીએ. ખેડૂતો પોતે જ બહાર મોકલી શકે. એટલે બહાર એવડું મોટું માર્કેટ છે? હા નીરુભાઈ, બહાર એવડું મોટું માર્કેટ છે કે ત્યાં આપણી કેસર કેરીની અહીંથી આપણે એટલી બધી કેસર કેરી એક્સપોર્ટ થાય છે. હમણાં રિસન્ટલી કેસર કેરીની સીઝન પતી છે આપણે સૌરાષ્ટ્રમાંથી, તો હવે પાછું આલ્ફાન્સો છે, પછી આપણે કચ્છની કેસર કેરી ચાલુ થશે, બારડોલી અને વલસાડ તરફથી કેસર કેરી જશે. પ્લસ કેસર કેરી તો હજી એવડું નાનું માર્કેટ છે, એની સામે આલ્ફાન્સો છે, હાપુસ છે, રાજાપુરી છે, બહુ બધી મેંગો જાય જ છે. પણ એ બીજા રાજ્યના ખેડૂતો શું કામ વધારે મોકલી શકે છે? ઓકે, ઈ બાને ગીરના થોડાક ઓછા મોકલે છે. બરાબર. ખાસ કરીને દોસ્તો, આપણે હવે એ જાણવાનું છે કે આ કેળા જે એક્સપોર્ટ થઈ રહ્યા છે, કઈ રીતની પ્રોસેસ હોય છે. રુચિતભાઈ, આપણા વ્યુઅર્સને જણાવી દો. કેળામાં એવું છે નીરુભાઈ કે કેળા એક એવી વસ્તુ છે કે આપણે સૌરાષ્ટ્રમાંથી બહુ ઓછા ખેડૂતોએ કેળાની ખેતીની શરૂઆત કરી છે. બરાબર. પણ ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રના મેં જોયા છે કે ઘણા બધા ખેડૂતો પણ કેળાની ખેતીની શરૂઆત કરી દીધી છે. કેળાનું ઉત્પાદન બહુ સહેલું હોય છે. 1 વીઘે આશરે 500 થી 550 એના રોપા આવે છે. હવે માનો કે તમારી પાસે ખાલી 5 વીઘાની પણ જો તમે કેળાની ખેતી ચાલુ કરો છો તો એક જ વર્ષમાં તમે તમારું પોતાનું આખું મોટું કન્ટેનર તમે કેળાનું ભરીને વિદેશમાં મોકલી શકો છો. શું વાત છે! એટલે 2500 જેટલી કેળો એક આરે ઉભી 5 વીઘાની અંદર. બરાબર ને? રાઈટ ને? તો એક કન્ટેનર ભરાય છે, એની ભાવ તાલની જો વાત કરી શકીએ તો કેટલું થઈ શકે છે? હા, હવે જો માનો કે અમે લોકો અત્યારે જે અહીંથી અમારું કેળાનું એક્સપોર્ટનું કામ ચાલે છે, એમાં 20,000 કિલો એટલે કે 20 ટન કેળાની આપણે અહીંથી કન્ટેનર લોડ થવાનું છે. બરાબર. હવે ગલ્ફ માર્કેટમાં ની વાત તો હું તમને પછી કરું, પણ આપણે અહીંયા લોકલ અત્યારે ભાવ કે જે સૌરાષ્ટ્રનો ભાવ છે કે જે 400 થી 450 રૂપિયા એક મણ કેળાનો, સારા એક્સપોર્ટ ક્વોલિટીના કેળા જે આપણે સોર્ટિંગ કરીએ પછી નીકળતા હોય છે. હવે અત્યારે દુબઈના માર્કેટના હું તમને કેળાના ભાવની વાત કરું તો એક G9 કેવેન્ડિશ કરીને કેળાની વેરાયટી આવે છે કે જે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતો એ જ કેળાની ખેતી કરી રહ્યા છે. પણ એ કોઈ ખેડૂતોને ખબર જ નથી કે આ કેળા આપણે દુબઈ છે, મલેશિયા છે અને શ્રીલંકા જેવી માર્કેટમાં પણ આપણે બહુ આસાનીથી મોકલી શકીએ છીએ. હવે હું તમને અત્યારે દુબઈ માર્કેટની ભાવની વાત કરું તો અત્યારે 45 થી 50 દિરહમ ત્યાં ભાવ ચાલે છે. 1 દિરહમનો ભાવ
25.5 થી 26 રૂપિયા ચાલે છે. એટલે આપણે માની લઈએ કે જે 13 કિલોનું દુબઈમાં જે બોક્સ જાય છે કે જે આખું 1 મણનું પણ થતું નથી, ઓનલી 13 થી 13.5 કિલોનું એમાં નેટ વેઇટ આવે છે. તો એનો ભાવ 1150 થી 1200 રૂપિયા છે. અને અહીંયા આપણે લોકલ માર્કેટમાં શું કામ ખેડૂતો 450 થી 500 રૂપિયામાં 1 મણ કેળા વેચી નાખે, એટલે 2 ગણો ભાવ મળવાનો છે એને. બરાબર છે. ખાસ કરીને વાત કરીએ તો રુચિતભાઈ, લોકો આપના સુધી કઈ રીતે પહોંચી શકશે, એ કયું માધ્યમ હશે કે જે આપનો કોન્ટેક્ટ કરી શકે અને વધારે માહિતી મેળવી શકશે? હા, તો નીરુભાઈ, હવે ખેડૂતોને અથવા તો જો કોઈ પણ નવા એક્સપોર્ટરને અમારો કોન્ટેક્ટ કરવો હોય અથવા તો પોતાના કેળા જો એને વિદેશની માર્કેટમાં મોકલવા હોય તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અમારી કંપની રાજકોટમાં છે, જીમાર્ટ ઇન્ટરનેશનલ કરીને અમારી કંપની છે. હું એમનું અમારું સોશિયલ મીડિયાનું હેન્ડલ છે, હું આપણે આમાં નીચે કેપ્શનમાં મૂકી દઈએ છીએ. ઓકે, તો દોસ્તો સ્ક્રીન પર ઓલરેડી મેં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે આપી દીધું છે, કંપનીનું નામ આપી દીધું છે, એડ્રેસ આપી દીધું છે. વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. બીજું કાંઈ ખાસ આપણા વ્યુઅર્સને તમે કહેવા માંગતા હોય તો જણાવી. વ્યુઅર્સને હું એવું જ કહેવા માંગુ છું કે આ એક અમારો નાનો એવો પ્રયાસ છે કે બિઝનેસ માટેનો અમારો પ્રયાસ નથી, પણ સૌરાષ્ટ્રના ખેડૂતો કે જે કેરીની અમુક લોકો હજી ખેતી અમુક લોકો કરતા નથી, કે જેને જમીનનો અભાવ છે, લાંબા ગાળે કેરી આવે છે તો એનો અભાવ છે, તો હવે એવા ઘણા બધા ખેડૂતો છે કે જે અત્યારે ઘઉંનું વાવેતર કરે છે, મગફળી, કપાસ, સોયાબીન કે પછી અમુક જે બધા અનાજ કઠોળનું વાવેતર કરે છે, એના બદલે નવી પેઢી સાથે જોડાઈને કંઈક નવી વસ્તુનું જો વાવેતર કરીને એને ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ કરશે તો ખેડૂતો પણ સદ્ધર થશે અને જે આપણી નવી પેઢી છે એ પણ ખેતી તરફ પ્રયાસ છે. વાહ, તો દોસ્તો રુચિતભાઈનો જે વિચાર છે એ પણ બેસ્ટ છે કે ભાઈ ખેડૂતો જેમ બને એમ આગળ વધે અને જેમ બને એમ વધારે એની ઇન્કમમાં ગ્રોથ થાય. આ વિચાર સાથે આજે રુચિતભાઈ આપણી સમક્ષ છે અને ખાસ કરીને એમની કંપનીનું અને એમનું પૂરું એડ્રેસ અને એમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, જે સોશિયલ મીડિયા હેન્ડલ મેં ઓલરેડી પ્રોવાઈડ કરી દીધું, ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી શકો છો. આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે અને નવી જ માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.